નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુડી પડવા વિશે. આ એક એવો તહેવાર છે જે નવી શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક છે. એકદમ જીવંત અને રંગીન. તો ચાલો જાણીએ આ તહેવાર પાછળની દુનિયાને. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ આ તહેવારના એકદમ કેન્દ્રબિંદુની. આ જે સુંદર રીતે શણગારેલી ગુડી દેખાય છે તેની. આ માત્ર એક ધ્વજ નથી હો. આ તો સમૃદ્ધિ અને વિજયનું જીવંત પ્રતીક છે. અને હા, એની બનાવટમાં પણ એક ખાસ અર્થ છુપાયેલો છે. પણ સવાલ એ છે કે આ વિજય ધ્વજ ખરેખર કયા વિજયની વાત કરે છે? એવું તો શું છે એની પાછળ? કઈ વાર્તાઓ, કઈ માન્યતાઓ છે જે આ તહેવારને આટલો બધો ખાસ બનાવે છે? ચાલો આ રહસ્યને ઉકેલીએ. તો ચાલો એકદમ મૂળભૂત વાતથી શરૂ કરીએ. ગુડી પડવો એટલે શું? અને આ નામ આવ્યું ક્યાંથી? એનો અર્થ શું થાય છે? જુઓ, આ તહેવારનું નામ જ બધું કહી દે છે. ગુડી એટલે વિજયનો ધ્વજ. કેટલાક લોકો એને બ્રહ્માનો ધ્વજ પણ કહે છે. અને પડવો એ શબ્દ આવ્યો છે સંસ્કૃત પ્રતિપદા પરથી, જેનો મતલબ થાય છે ચંદ્ર મહિનાનો પહેલો દિવસ. સિમ્પલ. તો આ તહેવાર એટલે હિન્દુ શાલિવાહન શક કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત. ચૈત્ર મહિનાનો પહેલો દિવસ. અને આ ખાલી એક સાંસ્કૃતિક ઉજવણી જ નથી. જ્યોતિષની દૃષ્ટિએ પણ આ દિવસનું બહુ મોટું મહત્વ છે. સાચી વાત છે ને કે કોઈ પણ તહેવાર એની પાછળની વાર્તાઓ વગર તો અધૂરો જ લાગે. તો ચાલો ગુડી પડવા સાથે જોડાયેલી સર્જન અને વિજયની એ ગાથાઓમાં ડૂબકી મારીએ, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ દિવસની ઉજવણી પાછળ મુખ્યત્વે બે મોટી ઘટનાઓ છે. એક તો એવું મનાય છે કે આ જ દિવસે ભગવાન બ્રહ્માએ આખા બ્રહ્માંડની રચના કરી હતી અને સમયનું ચક્ર શરૂ કર્યું. અને બીજી વાર્તા આપણને લઈ જાય છે ભગવાન રામના સમયમાં. આ એ જ દિવસ છે જ્યારે એમણે અત્યાચારી રાજા વાલીને હરાવીને લોકોને મુક્ત કર્યા હતા. એટલે કે આ દિવસ સર્જનનો પણ છે અને સત્યના વિજયનો પણ. સારું, તો પૌરાણિક વાતો તો આપણે જાણી, પણ આજના સમયમાં લોકો આ દિવસને ઉજવે છે કેવી રીતે? શું છે એના ખાસ રીતિરિવાજો? ચાલો એના પર એક નજર કરીએ. ગુડી બનાવવી એ પોતે જ એક મજાની વિધિ છે. સૌથી પહેલાં એક વાંસની લાકડી લેવામાં આવે છે. એના પર કેસરી કે કોઈ તેજસ્વી રંગનું કપડું બાંધવામાં આવે છે. પછી એની ટોચ પર ચાંદી, તાંબા કે પિત્તળનો એક કળશ ઊંધો મુકાય. અને છેલ્લે એને લીમડા અને આંબાના પાન અને ફૂલોની માળાથી શણગારવામાં આવે છે. અહીં દરેક વસ્તુનો પોતાનો એક ખાસ મતલબ છે. અને પછી આ તૈયાર થયેલી સુંદર ગુડીને ગર્વ સાથે ઘરની બહાર કોઈ ઊંચી જગ્યાએ, જેમ કે બારી કે બાલ્કનીમાં, લગાવવામાં આવે છે. ત્યાં એની પૂજા કરવામાં આવે છે. પરિવારના લોકો સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. માન્યતા એવી છે કે આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ખાલી ગુડી જ નહીં, આખું ઘર પણ જાણે આ તહેવાર માટે તૈયાર થાય છે. ઘરના દરવાજા પર હળદર અને કંકુથી સ્વસ્તિક બને છે. સુંદર મજાની રંગોળી બને છે. ગામડાઓમાં તો આજે પણ આંગણાને ગાયના છાણથી લીંપીને શુદ્ધ કરવામાં આવે છે. આ બધા પાછળનો હેતુ એક જ છે: ઘરમાંથી નકારાત્મકતાને દૂર ભગાડવી અને સારા વાતાવરણનું સ્વાગત કરવું. અને એક મજેદાર વાત કહું, આ નવા વર્ષની ઉજવણી ખાલી એક જ જગ્યાએ નથી થતી. આખા ભારતમાં આ દિવસ ઉજવાય છે, ભલે ને પછી એના નામ અલગ અલગ હોય. ચાલો જોઈએ કે ક્યાં કયા નામે આ તહેવાર ઉજવાય છે. જુઓ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો એને ગુડી પડવો કે ઉગાડી કહે છે. કર્ણાટકમાં પણ ઉગાડી. ગોવા અને કેરળમાં એનું નામ છે સંવત્સર પડવો. કાશ્મીરમાં લોકો એને નવરેહ તરીકે ઓળખે છે. અને ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં આ સમય ચૈત્ર નવરાત્રિનો હોય છે. નામ ભલે ગમે તેટલા હોય, પણ ભાવના એક જ છે: નવી શરૂઆતનો ઉત્સવ. પણ આ બધા રીતિરિવાજો, આ બધી ઉજવણી, આ બધાની પાછળ કોઈ ઊંડો સંદેશ છુપાયેલો છે? આ તહેવાર આપણને જીવન વિશે શું શીખવી જાય છે? ચાલો એના આ દાર્શનિક પાસાને સમજવાની કોશિશ કરીએ. આ તહેવારને એક બહુ જ ખાસ અને કહી શકાય કે અનોખી પરંપરા છે. આ દિવસે લોકો કડવા લીમડાના પાન અને મીઠા ગોળનું એક મિશ્રણ ખાય છે. હવે કડવું અને મીઠું, આ બંને એકસાથે? હા, અને આની પાછળ જીવનનો બહુ મોટો પાઠ છુપાયેલો છે. આ પરંપરાનો સીધો સાદો મતલબ એ છે કે જીવન આવું જ છે. ક્યારેક મીઠાશ તો ક્યારેક કડવાશ, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. આ પ્રસાદ આપણને યાદ અપાવે છે કે આપણે જીવનના આ બંને સ્વાદને, સુખ અને દુઃખ બંનેને એક સરખા ભાવથી સ્વીકારવા જોઈએ. અને આ વાત આપણને વિચારતા કરી દેશે નહીં કે જીવનમાં આવતી કડવાશ અને મીઠાશને
બંનેને સ્વીકારવા માટે આપણે કેટલા તૈયાર છીએ? કયા એવા રીતિરિવાજો છે જે આપણને યાદ અપાવે છે કે દરેક અંત પછી એક નવી શરૂઆત ચોક્કસ થાય છે? બસ આ જ વિચાર સાથે સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.